નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે મધ્યપ્રદેશથી ચેન સ્નેચિંગ ગેંગની ક્રાઇમ બ્રાન્ચે દબોલી લીધા છે. છેલ્લા કેટલાક સમયમાં વડોદરામાં ચેન સ્નેચિંગના ઘટનાઓ સામે આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો એક્ટિવ પણ થઈ ગઈ છે અને સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે સ્નેચર ગેંગને તોડને દબોચી લેવા માટેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વોચ કરીને સ્નેચરોને પકડીને તમામની પૂછપરછ દરમિયાન શહેરના કારેલીબાગ, બાપોદ, હરણી પોલીસ મથકમાં નોંધાયેલા ચેન સ્નેચિંગના ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન સાથે જુગાર રમી રહેલો દુલ્હો ઝડપાયો છે. સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વરરાજા પોતે જ જુગાર રમતા ઝડપાયો છે, જેના કારણે પોલીસ પણ થોડા સમય માટે દ્વિધામાં મુકાઈ ગઈ હતી. વરરાજા પોતાના જ લગ્ન હતા અને તેના આગલા દિવસે હોલમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. લગ્નના હોલનો કબજો લેવા ગયા અને વરરાજા જુગાર રમવા માટે બેસી ગયા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડિયન મીડિયા ભારતને બદનામ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલાક કેનેડિયન નાગરિકોને વિઝા નથી આપ્યા. અમે કોને વિઝા આપીએ છીએ કે નહીં તે અમારો અધિકાર છે. કેનેડિયન મીડિયા ખોટા સમાચારો દ્વારા અમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડભોઈમાં મુથુટ ફાઇનાન્સ સાથે છેતરપિંડીમાં 12 લાખનો ચૂનો. ડભોઈમાં મુથુટ ફાઇનાન્સ દ્વારા ગોલ્ડ લોનનું ધિરાણ કરવામાં આવે છે. ત્યાં મુથુટ ફાઇનાન્સના મેનેજરને એક શખ્સે વિશ્વાસમાં લઈને ગોલ્ડ લોન ટેક ઓવર કરાવવાનું કહીને 12 લાખની છેતરપિંડી કરી હતી. મુથુટ ફાઇનાન્સના મેનેજરે આ ઠગ ગ્રાહક પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ કે સોના વગર ધિરાણ આપી દીધું હતું, જેમાં સમગ્ર ઘટના અંગે ડભોઈ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલ્દી કરો, સોનામાં મોટો કડાકો. શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટના સોનાના 10 ગ્રામની કિંમત 1225 રૂપિયા ઘટીને 76,922 રૂપિયા ઉપર આવી ગઈ હતી. અગાઉ સોનાની કિંમત 78,147 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીની કિંમત પણ 3324 રૂપિયા ઘટીને 89,976 રૂપિયા થઈ ગઈ હતી. ઉપરાંત ચાંદી 93,000 રૂપિયા 300 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે રાજકોટમાં 793 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ. રાજકોટ જિલ્લામાં સિદ્ધસર બાદ હવે માં ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જસવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર રૂપિયા 550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ બદલાઈ જશે. એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવા માટે જઈ રહ્યા છે. નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે. આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે. એટીએમ મશીનના નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલ રોકડ પાછી ખેંચી લેશે. આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે. બેંકોને એટીએમ મશીનને અપગ્રેડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના મોત. ભારતમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે 15 લાખ લોકોના મોત થઈ રહ્યા છે. લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ ભારતમાં WHO દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. અભ્યાસ મુજબ ભારતની 81.9% વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા નબળી છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાઢના ઓપરેશન બાદ મહિલાના મોતથી હોબાળો સામે આવ્યો છે. ભરૂચમાં દાઢના ઓપરેશન બાદ એક મહિલાનું મોત થતાં પરિવારે હોબાળો કરીને ડૉક્ટર ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે. ભરૂચની સુકૃતિ દાંતની હોસ્પિટલમાં ડૉક્ટરે એક મહિલાનું ઓપરેશન કર્યું હતું, જેમાં મહિલાની તબિયત લથડતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ડૉક્ટરની બેદરકારીને લીધે મોત થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ કરતા સુરત મોકલીને તપાસ શરૂ કરી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.